ગાંધીધામના હંસરાજભાઈ કે જેઓ છેલ્લા 3 વર્ષથી હરતું ફરતું પાણીનું પરબ ચલાવી રહ્યા છે ત્યારે ઉનાળાની શરૂઆત થતા આ કાર્ય શરૂ કરાયું। ગાંધીધામમાં હંસરાજભાઈ જે છેલ્લા 3 વર્ષથી પાણીનું પરબ ચલાવી રહ્યા છે, એક પેન્ડલ રિક્ષા પર માટલા મૂકી આ મારફતે શહેરમાં વિવિધ સ્થળોએ પાણીનું પરબ ફેરવવામાં આવે છે। વર્ષોથી આ પેન્ડલ રિક્ષા પર માટલા રાખી ફરતી, પરંતુ હવે માટલાને બદલે આ વર્ષે પાણીના જગ મૂકી શહેરમાં જગ્યાએ જગ્યાએ આ પેન્ડલ રિક્ષા ફરાવવામાં આવે છે। અઠવાડિયા દરમિયાન રોજ જુદા જુદા માર્ગ પર તે ફેરવવામાં આવે છે। હાલે જ્યારે ઉનાળામાં પાણીની તરસ छिपाવવા આવું સુંદર કાર્ય કરવામાં આવે છે જે પ્રશંસનીય છે, ત્યારે હંસરાજભાઈ દ્વારા લોકોની પાણી બચાવવા એટલે કે પાણીનો ખોટો વેડફાટ ન થાય તેની કાળજી લેવા અપીલ કરવામાં આવી છે। તે ખુદ રાજસ્થાનથી આવેલ છે, તેથી તેઓ જણાવે છે કે રાજસ્થાનમાં પાણીની ખૂબ જ તંગી છે, ઉપરાંત ત્યાં લોકોને 10-10 કિલોમીટર ચાલી અને જવું પડતું હોય છે, તેથી લોકોને શક્ય બને તેટલું પાણી બચાવવા હંસરાજભાઈએ વિનંતી કરી હતી। મારું નામ હંસરાજ દોલતરામ કીરી। છેલ્લા 3 વર્ષથી આ પાણીનું પરબ ચલાવીએ છીએ। એક પેન્ડલ રિક્ષા છે, એના ઉપર છેલ્લા 2 વર્ષથી પહેલાં માટલા રાખતા, બંને સાઈડ 4-4 માટલા રાખીને જગ્યા જગ્યા ગાડી ફરતી, પર આ વખતે માટલાની જગ્યાએ પાણીના જગ રાખ્યા, કારણ કે માટલા બહુ તૂટે, રોજ એકાદો માટલો તૂટતો, તો પાણીના જગ રાખ્યા આ વખતે। ને લગભગ અઠવાડિયામાં દરેક અલગ અલગ જગ્યાએ ફરે, જેમ કે બજાર ભરાય છે ત્યાં, પછી ક્યારેક સુંદરપુરી, વધારે પૂરતી ગાડી આપણે રેલવે સ્ટેશન પુલની નીચે વધારે ટ્રાફિક ત્યાં હોય છે, તો લગભગ ત્યાં રાખી છે। લગભગ છેલ્લા 3 વર્ષથી આ પરબ ચલાવી છે આપણે, એ આ વખતે તો હમણાં જ ચાલુ કરેલું હોય છે, લગભગ 10 દિવસ થયા, પર ગયા ઉનાળે એટલી ગરમી હતી કે લગભગ મારા ખ્યાલથી શનિ બજાર છે ને આપણે રેલવે સ્ટેશનવાળું પુલ છે ત્યાં રોજનું સવારથી 5 વાગ્યા સુધી 1000 થી 1200 લીટર પાણી લગભગ એટલું નીકળી જતું, વધારે ગરમીના કારણે। ભાઈ બધા મિત્રોને એટલી જ અપીલ કરું કે પાણી બચાવે, કારણ કે અહીંયા તો પાણીની કોઈને કદર નથી। હું રાજસ્થાનથી આવેલો છું અહીંયા, ત્યાં રાજસ્થાનમાં પાણી માટે બહુ તકલીફો હતી। એક 20 લીટર પાણી માટે 10-10 કિલોમીટર ચાલીને જવું પડતું, તો એક વિનંતી બધાને કે ભાઈ જેટલું શક્ય હોય એટલું પાણી બચાવે।